આજનો પ્રસાદ છે ભગવાનનો થાળ ઉર્વશી કાંતિલાલ ભંડેરી નારાયણપુર કચ્છ ભુજ ત્યાંથી આજ ભગવાનનો થાળ છે ઉર્વશીના જન્મદિવસ નિમિત્તે હેપી બર્થડે ઉર્વશી ને ભગવાનને કંઈ ખૂબ પ્રેમથી થાળ જમજો અને ઉર્વશીના હરેક સપના પૂરા કરજો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। આજે એમના મમ્મી તરફથી થાળ આપ્યો છે, હસ્તે એમના મમ્મી છે અને ખૂબ ભાવ પ્રેમ છે ને કચ્છથી છે। ભગવાન ખૂબ પ્રેમથી જમજો। આજે આખા દિવસ એના તરફથી જ જમવાનું છે અને આશ્રમમાં એક તેલનો ડબ્બો પણ આપ્યો છે અને સાંજે પણ મને કે તમે બધું ત્યાં ભગવાનને સરસ ફ્રૂટ ને સૂકો મેવો ને બધું ધરાવજો એમ। કેરીનો રસ છે, બટેકાનું શાક છે, સાબુદાણાની ખીચડી છે, ફરાળી ચેવડો છે, વેફર છે, ફરાળી પાપડ છે, પછી સાબુદાણાના મૂરખા છે, પછી કાજુ છે, મરચાં તળેલા છે, ફૂલ ડીશ છે ભગવાનને। તમને એમ થાય કે અમારો બર્થડે છે, એનિવર્સરી, શુભ પ્રસંગ અને ભગવાનને થાળ જમાડવો છે તો થાળની રકમ 1100 રૂપિયા છે કે રાજી ખુશીથી અમારા ભગવાનને થાળ કરવો છે તો પણ તમે તમારો થાળ બુક કરાવી શકો છો। કોન્ટેક નંબર છે 9817 19 9 19 19 આજે એકાદશીનો ફરાળ છે ભગવાન। આ ફરાળી પાપડ છે બટેકાના। બધાને જાજા કરીને એકાદશીના જય સ્વામિનારાયણ। પડદો દઈ દે। બધાને એકાદશીના જય સ્વામિનારાયણ। ભગવાન સૌનું મંગલ કરે ને ભગવાન સૌને સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ। હે મહારાજ, અને ભગવાનને પ્રાર્થના કરી કે ઉર્વશીનું જીવન ખૂબ મંગલમય બને અને એના જે પણ સપના હોય ભગવાન પૂરા કરે। હેપી બર્થડે ઉર્વશી। તમે બધા પણ ઓનલાઈન જોતા હોય ને ઉર્વશીના આશીર્વાદ આપજો। આજે એમના જન્મદિવસ નિમિત્તે ભગવાનને થાળ છે। બેન બહુ સેવા કરો છો, ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે। હવે જાજુ નથી જોતું તમ તારે, ભગવાનને કંઈ જાજુ નથી જોતું, જેટલું થાય એટલી બસ સેવા કરાવે। આજે એકાદશી છે એટલે બધાને જાજા કરીને એકાદશીના જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય, જય માતાજી। અને એકાદશી તો અવશ્ય રહેવી જ જોઈએ એમ। એકાદશીના દિવસે અન્ન ખાવાથી ઘણા બધા દોષ લાગતા હોય છે, એ આપણને દોષ ન લાગે। જેતપુરથી ભગવાન ગાદી સ્થાનથી અમારા ભગવાનને જય સ્વામિનારાયણ કહેજો તો જેથી કરીને એકાદશી બધાને રહેવી જ જોઈએ। ભલે 5 વાર ફરાળ કરી લેવાય, હું એમ કહું ન રહી શકતા હોય ને તો થાળ જોઈને એવું લાગે દર એકાદશી આશ્રમે આવવું પડશે, ચોક્કસ પધારજો। મને તો કોઈક એકાદશી રહે ને તો હું એમ કે ને કે હું આજે એકાદશી રહીશ તો હું ફરાળ અહીંથી તમ તાર મોકલી દઈશ। અત્યારે તો કેવી સિસ્ટમ છે, સ્વિગી છે ને, હું સ્વિગી કરી દઈશ તમ તાર, ઝોમેટો છે, કોઈ એકાદશી રહેવું જોઈએ બસ। એકાદશીના દિવસે એટલું બધું ભગવાને મહાત્મય એકાદશીનું મૂક્યું છે। એવું નથી કે સ્વામિનારાયણ એક ધર્મમાં જ, વૈષ્ણવ ધર્મમાં છે, રામાનંદી ધર્મમાં છે, બધે છે એકાદશી તો બધાને અવશ્ય 8 થી 80 વર્ષના બાળકને એકાદશી કરવી જોઈએ। પછી તમારથી ન થાય ને તો દોષ નથી, પણ 8 થી 80 વર્ષને ફરજિયાત એકાદશી તો કરવી જ જોઈએ।
પછી તમારી ઈચ્છા, હું ફરજિયાત નથી કહેતી તમે કરો ને કરો. તમે એકાદશી કરશો તમને મળશે લાભ ને ફળ ને જે મળવાનું હોય છે. મને જ કાંઈ નહીં મળે, એટલે એ તમારી ઈચ્છા. હું તો ખાલી એક વાત કરું છું, જો કોઈને સારું લાગે તો ગ્રહણ કરવી, તો લેવી મનમાં. ન સારું લાગે તો આકાને સાંભળીને આકાને જવા દેવી, પણ એકાદશી તો અવશ્ય કરવી જ જોઈએ. અમારે તો નિયમ જ છે આશ્રમમાં, એકાદશીના દિવસે અન્ન બને જ નહીં. કોઈ ન રહેતું હોય તો એ ન બને, એને ફરજિયાત ફરાળ જ કરવાનું. બીમાર હોય તોય નહીં, તે દિવસે ફ્રૂટ ખાઈ લેવાનું, જ્યુસ પી લેવાના, ગમે તે થાય, પણ એકાદશીના દિવસે અન્ન તો બને જ નહીં. દયાબેન, હું એકાદશી રહી છું. સરસ સરસ. ન રહેતા હોય રહેજો. જીવનમાં આવ્યા અને ગયા એવું જીવન ન જીવતા. ભગવાન માટે એક રહેજો. તમે કોઈ પણને માનતા હોય ને એના માટે એક એકાદશી કરજો. એટલું ફળ આપેલું છે એક એકાદશીના દિવસે. કહે છે ને ધન્ય એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. 15 દિવસે એક વખત ન રહી શકીએ આપણે. હમણાં ડૉક્ટર મેલેરિયા થયા હોય અને ડૉક્ટર એમ કહે કે તમારે 8 દિવસ રોટલી નહીં ખાવાની, 5 દિવસ નહીં ખાવાની, તો આ દેહને ટકાવવા માટે કેવા તમે નહીં ખાવ ને, તો એક ભગવાનને રાજી કરવા માટે એક એકાદશી આપણે ન રહી શકી. ચકુબેન, આજે સરને એકાદશી કરાવી. થેન્ક યુ કહેજો ભાઈને મારા, જાજા કરીને જય સ્વામિનારાયણ ને થેન્ક યુ. સરસ. લ્યો, જો મામલતદાર સાહેબ છે પણ ચકુબેન આજે એકાદશી કરાવી. સરસ સરસ. લ્યો, એકાદશી એટલે જ કહું કે હમણાં ડૉક્ટર આપણને કહે કે આટલા તો કેવા દેહ માટે રહી છે, તો ભગવાન માટે પણ રહેવી જોઈએ. કે તમારા કોઈ પણ શુદ્ધ ભાવ હોય ને તો એ ભગવાન પૂરા કરશે. તમારું લાઈવ જોઈ પછી એકાદશી રહીશી અમે. થેન્ક યુ ભદ્રેશભાઈ. સરસ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ભગવાન તમને ખૂબ સુખી કરે. 15 દિવસે એકવાર આવે એ તો ઉત્સવ જેવી લાગવી જોઈએ આપણને. આમ હરખ હોવો જોઈએ કે એકાદશી છે, એકાદશી છે. એટલો ભાવ પ્રેમથી એકાદશી રહેવી જોઈએ. ભલે ને 5 વાર ફરાળ કર્યો. તમારો દેહ તમે ન રહી એમને ન રહી શકતા હોય તો તમે તારે 5 વાર ફરાળ કરી લેજો, એમાં દોષ નથી. પણ અન્ન ખાવાથી જે દોષ લાગે છે ને એ દોષ ન લાગે. દીદી, અમારે આખું ઘર એકાદશી રહે. સરસ સરસ. અમારા આશ્રમમાં એમ કોઈ પણ આવે એમ કે અમે એકાદશી નથી રહ્યા, તમે ન રહ્યા હોય કાંઈ નહીં, અમારે ત્યાં તો ફરાળ જ મળશે. મારા આશ્રમનો 2 નિયમ તો ખાસ છે. એક, કોઈ દિવસ આશ્રમમાં લસણ ડુંગળી નહીં, અને એકાદશી રહેવાની બસ ફરજિયાત, અને નિયમ ધર્મ પાળવાના. આટલું તો ફરજિયાત. એમાં રહીને જેના રહેવું હોય એના માટે જ આશ્રમ હોય મારો. સરસ. જે ન રહેતા હોય હું તો તમારા માટે 2 હાથ જોડીને કહું, એકાદશી રહેજો. ભગવાન ખૂબ સુખી કરશે. પછી આપણે મહિનામાં 28 દિવસ આપણી પાસે ખાવાના છે અન્ન. 2 દિવસ જ રહેવાના હોય છે. 15 દિવસે એકવાર આવે એકાદશી. બહુ ભૂખ લાગે છે, એનો કોઈ ઉપાય બતાવો. ખાઈ લેવાનું, એમાં શું વાંધો છે. અન્ન ખાવાથી દોષ ન લાગે ને, એ દોષ તો ન લાગે. ફરાળ કરી લેજો, ભલે ને ભૂખ લાગતી. સારું, કાંઈ વાંધો નહીં. એક અને બહુ લાગે ને તો મનને મારવાનું. ક્યારેક આ મન માગે ને મનને આપવાનું નહીં. આ મન છે ને માકડ જેવું છે. તમે જોજો એકાદશી રહેશો ને તેથી સુવાય નહીં તો તે દિવસે જ ઊંઘ આવશે. એ ભગવાન પરીક્ષા લેતા હોય. પણ ત્યારે પછી આપણે આમ ઊભું થઈને દોડવા માંડવાનું. ઊંઘ આવે ને તોય ચક્કરું મારવાની, ભલે ને ગાંડા લાગી આપણે, પણ ઊંઘને કહેવાનું હું આજ તને સુવા તો નહીં જ દઉં. એટલે એમ છે ને મનને એવી રીતના જીતવું પડશે, નહીંતર આ મન તો છે ને બહુ ચંચળ છે, એને જ્યાં મોકલો ત્યાં જાશે. ચાલો, હવે અમારે ભગવાનનો થાળ જમાડવો છે, ભગવાનનો થાળ બોલવો છે. અને કોઈને કદાચ મારા શબ્દથી દુઃખ લાગે તો માફ કરજો. આજે એકાદશીના દિવસે હું તો તમારા સ્વાર્થ માટે કહું છું. મને કોઈ સ્વાર્થ નથી, તમે રહો કે ન રહ્યો. જો સારું લાગે તો રહેજો, ન સારું લાગે તો તમ તાર નહીં રહેતા. એટલે બધાને જય સ્વામિનારાયણ, અને ભગવાન ખૂબ સુખી કરે. આશાબેન, નિરાશા નહીં, આશા તો અમર જ છે. આપણે કાંઈ નિરાશ નથી. અને આજે અમારે ઉર્વશી કાંતિલાલ ભંડેરી નારાયણપુર કચ્છ ભુજ
ત્યાંથી ભગવાનનો થાળ છે આજે. અને જે પણને થાળ લખાવવો હોય તો મને કદાચ કોલ કરો ને રિસીવ ન થાય તો વોટ્સએપ કરી દેવાનું. જો બુક નહીં હોય તો એમ કહીશ કે બુક નથી, અને હશે તો એમ કહીશ કે આજે તમારે થાળ નહીં થાય, નેક્સ્ટ ટાઈમ લેશું એમ. કેમ કે હમણાં તો ઘણા બધા 1-2 દિવસના બુક જ છે થાળ. અને હું તો એવું કહું છું, ભગવાને આપણને સક્ષમ કર્યા હોય ને તો વર્ષે એક થાળ તો કરાવવો જ જોઈએ. 365 દિવસ આવે થાળ, તો 365 વ્યક્તિ આમાં થાળ લખાવી દે તો આખા વર્ષ ભગવાનને ચાલુ રહે. એટલે આપણે જે કમાતા હોય ને એમાંથી તો વર્ષે 1100 રૂપિયા તો આપણે કાઢી જ શકીએ, જાજા નહીં કાંઈ નહીં. અને એક ભગવાનનો થાળ કરાવવો જ જોઈએ. ઘણા બધા તમારા દોષ કાંઈ હશે, તમારા જે મનોરથ હશે એ બધા ભગવાન પૂરા કરશે. ક્યારેક વિચારજો કે મારી કમાણીથી મારે ભેગા કરી અને ભગવાનનો થાળ કરાવવો છે તમારા સુખ માટે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, કાંઈ નથી ખાતા હો. અને તમારો થાળ પાછું શું દીકરીઓ બધી જમે, એટલે ડબલ લાભ નહીં. ભગવાન તો જમે એ તો ભાવના ભૂખ્યા જ, ભાવથી જમે. પછી તમારો થાળ દીકરીઓ જમે એટલે તમને 2 લાભ ન મળે કહેવાય. એ બધો પ્રસાદ જે બનાવ્યું હોય ને એ રસોઈમાં ભળે, એટલે બધી દીકરીઓને જાય, બધા સેવાવાળાને જાય, એટલે તમારો બધાનો પ્રસાદ કેટલા સુધી પહોંચે વિચારો. તો આખા વર્ષમાં 1100 રૂપિયા બચાવી અને ભગવાનને એવું નથી કહેતી કે અહીંયા મને બીજે તમતાર થાળ કરજો, તમારી ઈચ્છા પડે ત્યાં. પણ ભગવાનને કે માતાજીને તમે જેને માનતા હોય ને ક્યારેક થાળ કરીને જમાડજો. બેન આવી રીતે એકાદશીના આગલા દિવસે લાઈવમાં કહેવાનું. ઘણા વિષય પર મારે લાઈવ થવું છે પણ સમયનો બહુ અભાવ રહે છે. થોડોક ટાઈમ મળે ને એટલે ઘણા બધા વિષય ઉપર આ વાત કરવી છે. ઘણા બધાના ફોન મને આવે છે કે બેન એક લાઈવનું એવું સેશન ગોઠવો ને કે સારા વિચાર ઉપર આપણે વાત કરી શકીએ એમ. ઘણું બધું વાત કરવાથી અમને બળ મળે છે એમ. તો મારો વિચાર છે જ કે કોઈ એકાદા શાસ્ત્ર ઉપર આપણે અડધો કલાક લાઈવ આપી, પણ થોડાક ફ્રી થાય, બધા કામ બધા થોડાક પૂરા થાય પછી વિચાર છે કે રાતના સમયમાં રાખી તો જેથી કરીને બધા જોઈ શકે. અને તમે મને કોમેન્ટમાં કહો, હું તમને કહું, એમાં આપણે બધા એકાબીજા વિચારોના આપ લે કરશું ને તો ઘણા બધા સુધી આપણા વિચાર પહોંચી શકશે. અને કોઈ એકને વિચાર લાગી ગયો, તમારો વિચાર મને મળી ગયો તો ઘણું બધું મને શીખવા મળશે. એવું ન હોય કે બધું મને જ આવડતું હોય. ચકુબેન ગ્રુપ બનાવો, ચોક્કસ એક ગ્રુપ બનાવું જ છું. કહું છું ને 365 દિવસના થાળ લખવાની છું. એમાં જે વહેલા એ પહેલાં. એટલે તમે મારો કોલ કદાચ રિસીવ ન થાય તો મને વોટ્સએપ મેસેજ કરી દેજો કે બેન અમારો થાળ લખી લેજો, આ તારીખે અમારો થાળ કરવાનો છે. અને વરસમાં એકવાર તો ભગવાનને પ્રેમથી આપણે રોજે જમી છે સરસ. તો ભગવાન ભાવના ભૂખ્યા છે, એકવાર તો એને પ્રેમથી જમાડવા જ જોઈએ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે. હેપી બર્થડે ઉર્વશી. અને તારા મમ્મી પપ્પા જેમ તારા મમ્મી આમ સેવા ભાવ ભક્તિમાં છે ને એવી તુંય બનજે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. બેન મીટિંગ રાખો, આશ્રમે રાખવાની જ હતી ને, આપણે એક સ્નેહ મિલન ગોઠવવાનું જ હતું ને, પણ એમાં પછી હું દીકરીઓને લઈને થોડા દી હરિદ્વાર જતી રહી અને પછી આપણે આ યુદ્ધનું થયું. તો યુદ્ધનું થયું ત્યારે એ કરવાનું કે મીટિંગ કરવાની, એમાં થોડુંક આપણે ન કર્યું. પણ પછી સમય આવશે ત્યારે મીટિંગ રાખશું, ચોક્કસ ગોઠવશું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.